હા ના હોય તો આજ તો ખેતરમાં ઓટો મારતો આવું અને જેઠ મહિનાનો જોંબો પાક્યો છે તે જોંબો ખાતો આવું અને છોકરો ઓલે લેતો આવું હમણાંથી જો નહીં ખેતરમાં ઓટો મારવા અને જોંબો પાછી જો અહીં પાછો હમણાં પાછો વરસાદ સારો પડ્યો કે જો વરસાદ પડે નહીં કે જોંબો પાક્યો નહીં એટલે લાવો તો ખેતરમાં ઓટો મારી દઉં અને જોંબો લેતો આવું અને મુજાઈ બે ખાતો આવું અને છોકરો લેતો આવું ચારનો છોકરો કીધું કે ભા જોંબો લાવો કે મેં કીધું બેટા હેડ એક દાડો ખેતરમાં જાઉં એટલે લાવું હાલ તો છોથી પાચ્યો છે પણ હવે પાચી ગયો છે એટલે અમે જાઉં એટલે જોંબો લેતો આવું અને હું ખાતો આવું. મારું બેટું આ રોગ શેમ પકડાતો નહીં. આમ તો આ ગિલોડી લીલી કલાર હોય પાવામાં ટાઈમસર પાઉં છું, ગોડે કરું છું, દવા છોટું છું, પણ વિકાસ શેમ કરતો નહીં. મય ગિલોડી આવે છે અને બે દારૂ જોઉં છું મેં ગિલોરું જ દેખાતું નહીં. ખબર પડતી નહીં કે ઉણા હું થયું છે એ ખબર પડતી નહીં. ગમે તે કરી રોગ પકડવો પડશે ને કે આમ તો હો વેલા મારા બેટા હુકા મંડ્યા છે. આ વેલા હુકા હોય ને તો શેના તું એ હુકાઈએ દુઃખ તો પકડવું જ પડશે. ઓહો આ બાજેલો વસાઈ છે ને નેકળે છે. હા આ વેલા ઇનામ નહીં હુકાતા. જોવા મોય શું કીધું બેરો છો તે આવ તો પિચકારી મરે એક તમે કોઈ નેકળ્યા જોઈએ નહીં ભગવાનને ઓછો આલે છે જોઈએ છે તમારું કોઈ લઈ લીધું ખાલી જોયું જ છે. અત્યારે જોવાનું ચાનો હાજર ના હોય એટલે કિસાન કિલ્લામાં ગાલી આજ સુધી લીધી નહીં. તારા ખેતરનું કિલોડું મારે નહીં તો તું બજારમાં ઘણો મળે છે. તે લેવા જ આખ્યું હોય સેટાવ કઈ લાવો છો નેકળો એમાં શું થઈ ગયું આ લેવેલા ઇન્દમ નહીં તારું કોઈ હુકાતા ઉપાડી લીધું ઉપાડી લઈ જતો હારું. આ જોયા તો વેલા બની હા તારા હળી કિલોડો મારા શું કરો છો તારા કરતા બજારમાં હારા મળે છે. બજારમાં જઈને ગાલ્લો ભરવાની શું વાત કરો તો 20 રૂપિયાનો 500 મળે છે. એ મારો તો ભાવ નહીં ખબર. ના નહીં પાડી કે મારા શેઠા નહીં ને કરવાનું. નકર બોડો ફોડી નાખ્યો એક દાડો. તમે ચાલના આખી જિંદગીથી બોડો જ લોકોને ફોડો તો જે દાડા પાડી ગયો ને એ દાડા બીજો ભાઈ નાખ્યો. બાજુ તારો કોમ છે લે મારો પગ ભગવાના આ તો કુદરતી બાજો છે કોઈને બાજો નહીં. ઇન્નમ નહીં બાજો જો તો હત્તર આય નો ગઈ લોકોનું વેણું ખાઈ ગયો છે ને એમાં ભઈ જાય છે. અરે ભઈ જાય તો પડ્યો રે ઘેર તો હજી તો ઠાઠરીમાં મય પડ્યો છે તો હજી તો લેવાનું તો ભૂલતો નહીં. તારું કોઈ લીધું ઘણું ખાઈ ગયો છે ઇન્નમ પેટ નહીં કરી મારતા હું મારું ખાઈને પેટ વધારી છે કોઈ તારું નહીં ખાવા આવતો. તું મને કદી સારી રકબી પાઈ છે ને કૂતરાને પવાય. હું તો કૂતરો નહીં પણ તું તો મારાથી જ જેલો છે. જ્યાં હોય નેકળે નાખે એને વળગવા જો નહીં. કૂતરો તો તું છું તું મારા કરતો તો ડાઘો કૂતરો તું છે અને મને કે છે કૂતરો તો તું છું તું. લોકોને આવતા જતા વળગી જ છે જોતો નહીં એમને ડાયરેક્ટ હાવ કરી છે. કૂતરા મર કે મર કૂતરો કણ કી લે તમે 17 કૂતરો કણ કીધો કૂતરો સંભળાતું નહીં તને 17 વખત કીધો. હું શેદાર તારા ઘેર આવ્યો રોટલો ખાવા. હા શેદાર આવ્યો અલ્યા લોકોની સાથે મોટો વેણી ખોતી તને કોઈ ઘેર રાખવા ના આવે અને તું સુઈ જેવો કણ કી લે પાછો રે ભાજેલા પાછો નકા મેલો તો અલ્લુ ફૂટી જાવ. થોડા કિલો ખબર પડે એક કાઢી નાખ્યો ગલબા ઓર રાખજો કાઢો છો આખી જિંદગીથી લોકોની હવા તને ના નહીં પાડી મારા શેઠે નહીં ના કરવાનું. આજ નીકળ્યો હવે નહીં નીકળ્યું અને મેં પેલા મગન ના એકન જતો તો જોંબો મગન ને કે સગન ને હોય એ મારા પંચાયત નહીં ખબર પાછું વાર નકા મેં બીજો ભાઈ નાખ્યો હમણાં કશું વધો ને તમારા કોક દાડો ભારી ગયો એટલે સગન ગયો નકા ગિલોળો ઘણો લઈ ગયો છે મને જે ખબર નહીં. કને કીધું તમને આવું બધું જાણવા મારા ગિલોડી ના થોડું મારા ખેતરમાં ખાલી પત્તું તૂટા ને તો મને ખબર પડે છે ના ને મી વાયુ મને ખબર નહીં પડતી હોય. એટલે હું લઈ જાઉં છું. આવડું ગિલોડું થયું ને એ કોઈ હુકવાનું નહીં. તારી નજર હારી હોય તો મોટું થાય કે ગિલોડું મિલતું ના માટલા દોડા બોજ ગિલોડી ને હોટે દોડા બોજ તાનું તો માટલું બંધે તોય કોઈ ફેર પડ્યો નહીં. લોકો વેણી જાય છે હારું ઓથઈ નીકળે તોય કાઠું પડે છે. લોકો વેણી નહીં જતો તું વેણી જોઈશ. અલે મને ભાળ્યો મારું ને એ દાડ તો બોડું ફળ્યા કે નહીં રહું. જોઈ લેજે તાણે ગિલોડા ખો સેવા ખો તો હું એ જોઉં છું. તમારો બાપો વાવી ગયો છે. અરે મારો બાપો વાયો નહીં પણ ખાલી ખો તમારા ક્ષેત્રનો તમે ગિલોડો ખાવા રહો તો
મને ભૂલી જજો કે ગલબો હતો ગામમાં મારે તને હું કઈ યાદ રાખો તા હા જોમ તો ધમકી લે. કને આલે લે કને આલે તમે ધમકી? ઓય બીજો કોઈ છે ખેતર મારું હા, તે? ગિલોડી મારી હા, તે? ધમકી મારા હા તે મુએ હેડ આ ફાડ્યો કઈ નાખ્યો ફાડ્યો આ બધો ગામમાં ફાડ્યો પડે છે તમારો કરેલો હશે ઓવા, એક દાડો તારો પાડ્યો બધાના હાથરમાં પગ મેલજે હા, તે? પૈસાના હાથરમાં ભૂલી દેજે નકા હું કરી લે હો હું કરી દે ને એ દાડો ફાડ્યો પાડે ને તો ખોપેન નહીં લાવવી પડે પૈસા ની લઈ જવો પડશે મોહણામાં ભેગો કરીને અમે રવા દો કનો ફાડ્યો તો જ કને પછાડીમાં દાદા સોની મને હેડ હેડ વચ્ચી અમે જોઉં છું હું જોઉં? પછાડીમાં કોણ બંધાય છે હું બંધાવ છું કે તમે બંધાવ તો પછાડીમાં ત્યાંની પૈસાની માં લઈ જવા પડશે વાર રાખજો સારું જોઈ લઉં છું આ છેલ્લી ચેલેન્જ છે કદી શેઠા પગના મેલતો તને કીધું હા તે હું થઈ ગયું ઓવા, નકર ડોશી ચોલ્લો નહીં કરી ફરા મારા બેટા આગો પાછો થયો નહીં કે ગિલોડી હમી નજર કરી નહીં આવડ્યું થયું નહીં કે તોડ્યું નહીં હું તો 24 કલાક ચોકી કરવી પડશે હોય કણ નહીં ના કરવા દેવા જોયું ને તે દા ના ના કરવા દીધો શેઠા થઈને એટલે નખો ચાલુ જ કરી દીધો ને ગલભાઈ મને ખબર હતી મારા બેટાને હું મળ્યું છે 4 કપલીનો લઈ ગયો છે અને લાઈન એક તોડી નાખી છે પણ એની જો ખબર છે કા શનો રહ્યો ને એ બધી ખબર પડાય ને કોઈ ગોડો નહીં હું તો ઘેર આવ્યો ગલબા તારું પિક્ચર તો હું પૂરું કરીને મેળવાનો છું હું તને હું ખૂચું છું હા મી હું તારું બગાડ્યું છે તે તું આ નાટક કરવા બેહી રહ્યો છે ગિલોડી ના આલી એટલે જોક સાહેબ પછી ના વળ્યો એટલે લાઈન ઉપર ગયો લાઈન તોડી નાખી કપડી ન લઈ ગયો જોક જો બેહો છે પાછો ગુપ્તાજી કોક કરવું પડશે હો તમે બધું મને કે કરો છો એને બે શબ્દો કહો પણ રોજ ના રોજ તમારા હના ડખા હોય છે આખા ગામમાં કોઈને નહીં હોતા ના તમાર બેને જ રોજ ડખા ના હોય અલ્યા, ડખા હું ડખા કરવા નહીં જતો હોમાં છે આ તો. અમે એને નહીં પેલું કોલેજ ગયેલા વેલા ગિલોડીના એના ટાળિયા ચડી હવે ઇથે નીકળે એમાં શું થઈ ગયું કયો એ તો કોઈ મને તો તું ને તારી બોલા માંડ્યો કે આ બધી ગિલોડી કે તું ખાઈ ગયો છે અમે ગિલોડીમાં હળો હોય એમાં મારો વખ ખરો કે તું હોય નીકળે ને કે ગિલોડી હળી જાય છે ઈમાં કશું હક નહીં ને હેઠો હોય તો માણસ ને હા, અને હું ના ટ્રેક્ટર કાઢવા જવા તો વાત બરોબર છે તારી છાઠરી આઈ ગયા ને. બધું અરે લોકો કરું એ માપનું તને બોલો. આવરી નાવરી ગોઠો નાખરે બૈરામાં તું કા મારું લોહી પીવા બેઠો છે આ તો જો બોલે છે તો જો એ, તો જો બસ એમ કરો. ના બોલું આ ઘેર આવીને આટલું બોલી જાય તમને ઉપતાજી વણા ખાટલે તમે કેમ બેહો છો કેમ બેહો છો અરે, આ એક નંબરનો કાઢી નાખેલો અને ચોર સાતો સનાજી મારે તો જો બેહવું હોય બેહવું ના બેહવું હોય ના બેહવું હોય મારે જોવાના આવે છે અલ્યા. પણ તમે થોડું માપમાં બોલો મર્યાદામાં રહો આપવા યાર. બોલું એમ નહીં બોલતો ના કરવાનો નાટક કરી ગયો છે અમે હા માણસ શેઠા નીકળે ચાલો એમાં મારે આવ્યો શું વાયકાના કેવા અલ્યા યાર તમારી ગિલોડી છે તે કોઈ મોય કોઈ ગિલોડી ખાઈ અરે ના જાય. પૂછડામાં બેહી દે ગિલોડી તો પછી શેઠા માણસ નીકળે કે ગિલોડી લઈ જવો જ ને તો અધો નતો પણ આ તો પહોંચી નહીં વળતો ને પેલી શિયાળ જેવું છે કે દરાક ખાટી જા એક લાઈન તોડી નાખી એમ નહીં. 4 કપડીઓ લઈ ગયો બોલ. તો મળી છે લે હું લઈ જાઉં ના લાઈને હું તોડી 30 તોડી પિતાર 30 તોડી સનાજી તમાર માણસ કંટાતા નહીં એટલું તો ખબર પડી જાય મને વળાંક. મને કેમ નહીં એટલે ખબર? તું મને કોણ પાડ્યો લઈ ગયું? લાઈન તોડતા પાડ્યો અરે વાત ને, તું લેવા ના દોત. આ હાથ પગ જુદા કરીને મેં લેવા છે તારના નહીં. જુદા કરી જ હાથ પગ તને હું આ મળી લે. લે. એમ નહીં. તારના જુદા કરો છો હાથ તને પગ. હું મળી આ લઈ જા લે. મારી વાત કરોડપતિ થઈ હંભળો ગયો. પણ વાત તો હંભળો ડાયરેક્ટ ઈવન ઉપર હું કા આરોપ નાખો છો? તને પણ નાખું તમે જોયા ઈવન લઈ ના જજો. ના તે તાર નેકર્યો ને મને કે જોઈ લે આ જોઈ લીધું ને હું આવું કામ કરું જ નહીં આ તો જાતે ને જાતે હંતાડી તું મારા ઉપર આરોપ તું નાખ. સેવા કામ કરે છે ને એ સણો જોઈને બેઠો હ વતાઈ દે કે હું કામ વતાઈ કરું. દે તે. કાળો કામ કરે વેચી મારી છે બંગાળમાં સતી મારે તો બતાવો કરું છે ઘણો મારે હોય તો તો તારા જેવું નહીં. લોકોનું લેવા આવકા ફરી દે હેતરામાં હું લીધું બાજેલા ને? તારું લીધું મૂકવાય 4 કપડીનો લઈ જશે ને એક લાઈન તોડી નાખી સાબુત. એ ખર્ચો આ તો આલી દે તારે મને હાથું કરી આલવું જ પડશે હાથું જ ચકલે તું તેના નતો આવ્યો છે તા જોવા હા તે એવું થઈ ગયું હા? એટલે પુત્તજી ખાલી ઈથા નીકળ્યો તો જોમ્બો લેવા મારા મને મગજ નહીં. છેડા કોઈ નાખતું નહીં તારા સિવાય એમ નહીં માણસ નીકળ્યો હોય કોઈ લઈ ના લે કશું એ તમને ખબર નહીં આ તો હેતરની હારી માટી બારે ને તો કિતામ ગાને લઈ જાય આ બધું તમારું ભેગું કર્યું છે લઈ લઈ લોકવાનું હવે મારા લોકોનું, જેવાનું તારા જવાનું તમારે કરવું છે હું એમ કયો તને લીલા કોટા બારું તોય મારી રી ઓછી થાય એવી નહીં ગુપ્તાજી એનું કોક કે ને કમલા ભાજેલો પડ્યો છે છોકરાને બોલાવવા પડશે ઉપાડવા તારી કિલે આપણે. બાજેલો તને હા? તને મને બાજી ભાજેલો રહેશે હોય પડ્યો છે તારી પેઢી અમો તો પટી જાય મારી પેઢી લોકોનું લઈ લઈને તારા 300 પેટી હાથમાં માળે તળી જાય છે હું કા પગ મેલે છે ખમાતું ના હોય તો હું કા હવે મેલે એક છે વખત મેલે, હવે હું નહીં તારા મેલે. અહીં આયો
તમે ઝઘડો બંધ કરો, બે જણા નક્કી કરો કે કોણ નાના હાચું. ભાજી નાખવાની વાત કરે છે ત્યાં વધારાને બોલે તો ભાજીએ એકેયની નાખું. બંગડીઓ નહીં પેડી તમારે એવું ના બોલાય, ભાજી ઓવા. નાખવાની ને એવી વાતો ના કરો. તમે મને મોકલો ઘેર યાર. ઝઘડા કરે. નીકળ તારા ઘેર. એક દાડો ઓય, આઈ તારું ગયો પેટ છે તે. તારા સનોજ ફોડશે વર રાખજે ફોડ્યા એવા તો કેટલાય આઈને જા 17 ઓગળી જા પેટ ફોડવાળા. આ વિહમો આવશે એ જ કોક કરશે તને જો ખબર છે ખબર જ છે આખું કોણ તોલે છે. મારા કપલીના પૈસા કોણ આલશે લેજો મહી નાખજો. હા સાબુત કરીને લાય હાસુ કરીને જાય એ 4 નહીં 8 હલાઈ આલું હાસુ કરી આલ મને શું વાત કેવું સાચી છે. હાચું ઉતાર કરી આલો. એમને અને તમે તારો એવું ગળ કહો. ફોડે છે ને આખી લાઈન નાખેલું પણ હાસુ કરી આલ. તું મને બાળક કોકને તો મને પાડ્યો છે કે ઓવા. રંગે હાથે તો નહીં પકડાય પુપ્તાજી અરે રે ને ઉંદેરો છે આ ધર્મ પેહા બીજા ધર્મ નેકરો ના પકડાય તો કોઈનું બોલાય ના. તમને તમે ખબર ના છે? બોલાય પકડી મને પાડો. પકડો જે બોલવું હોય. મારા એ પુપ્તાજી કોઈ નાટક કરતું નહીં આ બોઢાળસ કરે નક્કી બોડા. કરીને આવજો નક્કી કરી નક્કી જ છે એમાં હું નક્કી કરવાનું અને તું ખબર ભાઈ છે નીકળવાનું કરવા છે તું વસા લાકરે બરી એવો નહીં મન ઉંદેરા ખાઈ પાટી બેઠો છે બધી છે ને ખબર તું છે છીએ છે. ઘરની વાત કરે છે આજ કરી અમે કદી પગ ના મેલતો તને કીધું અરે નહીં મેલો મારા તારા નકર લાઈન તૂટીને એમ તૂટી જાય વળે અરે, બધો કહેવાનો નહીં મારા સનાજી મારી વાત સાંભળો. તમે ઝઘડા ખોલી રહ્યા છો, હજી જવાન કરો. ઝઘડો તો હારે છે મૂળ હારે છે હેઠજો હજી. હેઠ જો તે અને ઓછું પરસ આ આટલું મારા સાથે કાં ઓછું પડતું અને આવો તો લઈ જા. તો મોઢું ફૂટી જાય લઈ જા મારા પાન ઘણું છે મારા તો કોઈ નહીં મારા તારા કરતા ઘણું છે તો હું કાં અરે. ભીખ માંગે છે તમે એકબીજાને મોટી મેલજો ઝઘડા. પેલા. બોઢા મેલજો એકબીજાને. કાઠું આ તો કહેતા નહીં, બોલતા નહીં એટલે છેક ઘેર આવીને દબાવવા આવે છે તમે બોલતા જવાન નહીં કરી એટલે યાર. યાર. જવાન કાકા નહીં, હેડો. જવાન આખું કરો. જેટલું પડે હા જાઓ, હેડો. જતા રહો. નેકર તું નેકર એક દાડો નેકર તું ગોમ વચ્ચે નેકર તને તો ગોમ વચ્ચે ઉગાડો કરો હાખા જાઓ, હેડો. તો મુઠું કાઢો આખર ના રે ને હો કરી મેલો હતા તમે જવાન કરો હવેથી. આમ કરો તે સમજાવો કે ને સમજાવું છું, જોર માથે તે નહીં. વલ્લાન ને ઓછું પડે હતે એમને ડાયરેક્ટ કોઈને કહેવાય તાણે. કહેવાય ને આંખ તો એના હાથ પગ હેતરમાં પડ્યો છે હા એ ભાળો એટલે હાથ પગ ભાગી નાખજો. હેતરમાં આવો તમે શરમ જેવું છે જ નહીં. બસ ઝઘડો સિવાય કોઈ આવડે છે ઓન? જોયું? કેટલું બોલી જાય છે ઘેર આવીને બોલી ગયા તમારે શરમ જેવું છે કે તારી નહીં? યાર શું કરે કયો અમુક ના ઘેર આપણે પગ ના મેલતા હોય એવાના શેઠા ઉકા તમારે જવું પડે. આ તો અલ્યા. હવે શેઠાય છે, માણસ શેઠાઈ ગયેલો છે. એના શેઠા કોક નીકળે ને એટલે ઝઘડા ખોળી જ રહ્યો હોય સારું. અલ્યા એરો નાતો ને હું ખાલી થઈને પેલા મગન ને એકન જોમ્બો લેવા જતો તીમાં હું થઈ ગયું અલ્યા મગન નહીં જો કે સગન ના જાય પણ થોડા શેઠી થઈને જવું એના હેતરમાં પગ દેવો નહીં. મને શું ખબર કે દુશ્મન વાંકણે છે અને હું કોઈ નહીં થી ગિલોડો તોડી નહીં અને લ્યો અતારમાં આયા વાકી લાઈન તોડી નાખી કપલીને લઈ જાય એમાં મને કોઈ મળવાનું છે કશું મળવાનું મળે છે ના, પણ આ નાટક છે એક જાતનો ઝઘડા કરવા માટે હોવાનો કોમ છે આ બધો. ઝઘડા કરવા માટે અમે કરે છે. તમે કીધું થશે નહીં નીકળી એના હેઠ થઈ એના શેઠે જવાનું જ બંધ કરી દો. એ રહ્યો આવતો હોય ને તો થોડા શેઠા હેડવાનું. અમે અલ્યા. જો આપણા હોય એવું કેવું હોય ડફણું હમું આવતું હોય ને તો થોડા ખાઈ જવું એટલે બીજા શોખ જઈને હિસકાય ને કે આપણો હિસકાય ને તો વગાડ. અને આરો કરો ને મારા હોમો જ પણ આ તમને ના કહેતો જો કીધું ગામમાં આવજો જેમ ગામ એના બાપનું છે ગોમ એના બાપનું નહીં, તાણે પણ પછી યાર ગામમાં જે તોય માથાકૂટ કરે ગોમમાં તમે પાડો તો શેઠું જતું રહેવાની નથી. કોક કરું તોય મારું જ નામ આવે યાર એમ નહીં. અને ભલા આદમી તમારે તાણ આવી કપલીનો ને બપલીનો ના લઈ આવો યાર. અલ્યા પૈસા હું નહીં લઈ આવ્યો તમે મારા પર વિશ્વાસ નહીં યાર વિશ્વાસ આ તો માતાજીની શોખન હું કપલીનો કે લાઈન તોડી હોય તો ભલા આદમી નહીં લાયા? નહીં લાયો તો પછી હું તો કહું છું તમે નહીં કર્યું તો પછી વિચાર કરો કે તમારો વઠે કોઈ બીજો માણસ તમારું નામ પાડવા કરતો હોય તો. મળે ને તો પાછો શેરના માથા હવા શેર મળે કોક મારાથી જ હોય યારી પણ નામ તો તમારું પડે છે આ તો કે કારણ એ બને કોક આટલું થાય તો નામ તો મારું જ પડે છે એટલે મારે ખોળવાનું કરો ના હોય તો હું તો કહું છું. આરે છોર હોકવો પડશે હા બસ વિચારો કે આ ઝઘડો શેમ થાય છે. તમે જો છો તો જ ઝઘડો થાય છે અને તમારું નામ જ શેમ ઝઘડો થાય છે. તમે કરતા નહીં તો તમારા પગમાં શેમ આમાં આવે કોઈ છે? ત્રીજો માણસ તો નહીં હોય આ તો નક્કી ના કહેવાય. અત્યારે કળિયુગ છે એટલે તમે છે ને ઈવાનાથી શેટા રવાન કરો. હોમાં આવતા હોય તો આગું કહી જવાનું. કશો વાંધો અને નહીં. ખોળવાન કરો કે આ ઝઘડા કોણ કરાવે છે. કશો વાંધો લેવા હું નહીં જાઉં, મારે મોડું થાય છે. લોકો બેહક સામે મેલાવું નહીં પીવો ચા મારે તો. આ ઝઘડોમાં ઝઘડો હું ચા પીવો ઘેર જઈને હા, પીવો. હેળો. ઘેર જઈને આવ્યો પણ હાથમાં ના આવ્યો. ઘેરથી જો ફરાર થઈ ગયેલો અને હાથમાં આવે ને તો એનો ટોકો જુદો કરી નાખો. ઓહો. એ જ આવે લગભગ તો આપવા દે. આવતો ને આવતો જુદો કરી નાખું. એ ઉભો રહે તું કોક દાદા થઈ ગયો તારા ગામનો? હા તને કીધું ઉભો રહે મેં એવું બગાડ્યું એટલે તારું બગાડ્યો. તું તો બહુ દાદા થઈ ગયો ને આખા ગામમાં ડર્યું છે. મેં પણ તારું હું બગાડ્યું છે
લોકોનું ઘણું બગાડ્યું લોકોનું ઘણું બગાડ્યું હા તને બગાડી લે આ તારો હાથ જુદો થઈ ગયો જુદો ગોપાળિયા મરી ગયો છે મહિને દિયો અને તું દાદા થઈ ગયો લોકોને ધમકીઓ આલે છે જોતો જઈ મેં કેમ ધમકી આલી તો ધમકીઓ છે મોલા ખબર પડે તને તને તું પેલા ગલબાજી છઠ્ઠી વખત ધમકી આલ્યો હા ગોપાળિયા પૂરો કઈ નાખ્યો તો તને નહીં ગલબાજી મારા ગલબાજી ને મારા કોઈ નહીં પણ ગલબાજીએ તારો હાથ પગ જુદો કરવાના મને રૂપિયા લે સિમનમ નહીં આવ્યો અને જુદો થઈ ગયો હાથ પગ તારો જુદો કરીને મેં કીધું મરી ગયો તો જો મરી ગયો તો એ ગલબાજીએ કીધેલું છે કે જેલમાં સોરાવાની જવાબદારી મારી એટલે મારે કોઈ ટેન્શન જેવું નહીં ગલબાજી નો હાથ છેરી ગલબાજી ના હોમો પડ્યો ને તો તારા ટોગા પણ તારું બોડે ફોરી નાખ્યો અને આટલો વખત જતો કરું છું આમ આજ પછી ગલબાજીને બોલતો નહીં તું આ તને કહી દીધું ચોખટ બંધ અને ગલબાજીએ મને રૂપિયા લે કોઈ નહીં મફત તને મારવા આવ્યો અને રે ને આ આટલો વખત ટોગોય તારો હાથો મેકું છું પછી ટોગોય હાથો નહીં રહ જો રાખજે આ તને કહી દીધું આટલો વખત આ કેવું છું પછી કહેવા નહીં આવું પછી પિક્ચર પૂરું મારો બેટો ગલબા હોપારિયાને મારી હોપારી આલી છે ચોય પહોંચી વળતો નહીં એટલે મને મારવાનું ગોઠવ્યું છે હમી સાથી લડક બોડાર હમી સાથી લડ અને મારી હોપારી આલી છે ને પણ ગલબા તને બહુ મોંઘું પડશે ઘેર નહીં જવું અમુક ગલબા કીધું તારા ઘેર જ આપું મેં તારો હું બગાડ્યું હલ્યા તો સેવા પાછો કાવતરો કરે છે પાછો પહોંચી વળતો નહીં એટલે માણસો મોકલા છે જલ્યા બેટા ઓ લડ બહાર નીકળ દરવો પડી જા આખા ગામમાં હું જ દેખાવ તને હવારે ઉઠ્યા બરોબર મારા ઘેર ઝઘડા કરવા આવતી લે આખા ગામમાં હું જ નરું છું હા તે હું મારું જ કર્યું? દેવું છે હું કર્યો મોટા ઓછું પડતું હોય તો લે ઘૂસી ગાલ મારા તો તને કોઈ મારવો નહીં મારવા વાળો ઉપર વાળો છે ના ના તું મારશે. તું જ મને મારવા મથે છે મારું. મને મેં નાખો છે ને હા મારું તારું કોઈ લેવું પહોંચી છે? વળતો નહીં એટલે માણસો મોકલે છે હોપાડી આલે છે મારા ઉપર ના ના લઈ જાય પાછો પડી ઓછી પડતી હોય તો મારા છે નહીં મારવો હોય ને તો મૂન મારો છોકરો બે એકલા કાપી છે હા નો મારા- બનાવા એટલે બારે બાર કોટો કાઢી નાખવાનો છે નાનો મારા મારવો હોય ને તો હું એકલો જ કાપી છું મારા કોઈ માણસોની જરૂર નહીં કે બીજા માણસો લાઈન હું તને મરાવું શિયાર છે ને એટલે મેં પહેરી જાય છે વાઘ હોય તો અમી સાથે લડા મારા લડવું જ નહીં એના મારા માણસો મોકલે છે લાકડીઓ લઈને ચનાનું પોડું ફોડવા કને મોકલ્યો તે મોકલ્યો હું મોકલ્યો. તે મોકલ્યો હું સાબુતી છે હજી તો સાબુતી હોય ગયા મરી જાય પછી હું સાબુતી માજે લે એ પાછો આ ઝઘડો ચાલુ કર્યો લ્યો આ ગલબોજી અને આ શનોજી બે જપતા જ નહીં હમુરદા લ્યો અને ઓન કશું ખબર પડતી નહીં કે આ ઝઘડો હના થાય છે આ હું નહીં જાઉં તો એકાદાના ઓછો કરાવશી ખરા બે જણા જોણ્યા વગર ઝઘડા કર અલ્યા જપો ક્લિયર જપો તું નહીં ચાલે નહીં જા નકર હું કંટાળેલો છું અને હમણાં ઉપડવા આવવું પડશે કંટાળેલો છું આ પોડું ફરાઈને જ જવાનો છું પોડું? બસ મારું પોડું ઉભો તારે ના લે લે ફોન આજ નહીં દઉં પોડું નહીં, મરી જાઓ દુઃખ કાઢી તમે આઘારે જો આજ કાયમનું દુઃખ કાઢી નાખું ફોન લે ફોન આઘારે જો તમે આઘારે ના ના લે ફોન ના જપી જો કે સાડી સવારે ઉઠ્યા બરોબર મારા ઘેર મેલો. સાડી યાર બોલતા નહીં એટલે ઓછો કરાવશો તમે તો જોડ્યા વેણ્યા અરે વગર આજ તો ઓછો અને તમને શરમ છે કે નહીં ઉપજાજી હું હાથ કરું કે મારો લોહી પીવાય બેઠો છે હવારે માણસો મોકલ્યા મારો હાથ પગ જુદો થઈ ગયો તો હું મરી ગયો તો લે કોને માણસો મોકલે કોને આ બુઢાને એ શરમ જેવું છે કે નહીં તમે નક્કી છે મને લાગે છે હું માણસો મોકલ્યા હોય મને હું બધી- એટલો જ કાફી છું એના માટે આટલા દાડા ના બરોબર મારો હોત તો મને બધી ખબર છે તમને શરમ આપી દો જોયા વેણ્યા વગર તમે જો તો કહો છો કે હું નહીં. ચરમ આપી દવા મરી ગયો હોત તો કોને કીધું માણસો મોકલે એવું કોને કીધું ગોપાળીએ શિયો ગોપાળિયો ગોપાળીઓ આવ્યો તો મને મારવા આ- મને કી હોપાળી વને આલી છે રૂપિયા લીધા છે પોડું ફોડવાના મારા હોપારી નહીં આલી, મોટો હોપારો આલ્યો છે આ તો તમને ખબર નહીં મને તો ખબર છે આ બધી બધી. ઝઘડાનું મૂળ વાતનું મૂળ જ ગોપાળિયો છે તમને ખબર નહીં આ તમે લડો છો ને એનું કારણ તો મને ખબર છે એટલે ગોપાળી જુઠ્ઠો આ હતો ગોપાળિયો જુઠ્ઠો નાર્યો આચો અને તમે જુઠ્ઠા જોયું? હું જુઠ્ઠો હા, હોભળો. એક તો મારો પોડો ફરવાનો પડ્યો જુઠ્ઠો હું એનું કારણ હોબળો મારી વાત હોબળો આ ગોપાળિયો ખરો ને પગલા ઓળખ્યો
પગલો બોડા કોણસો હા, આ કોના ભગલો જેવો અને ગોપાળીઓ 2 જણા ભેગા થઈ અને બધો પ્લાન કરતા હતા અને હું પહોંચ્યો વાત ઓપડો મારી. ગોપાળિયા હોબાળ હા. મજૂરી કરીને તૂટી જાય ને તો હું આલું છું એટલા રૂપિયા તને કોઈ નહીં આલી શકે. તારા ખાલી એક જ કામ કરવાનું છે બગા હું કોમ કરવાનું હે? અને એમાં કોઈ આગુ પાછું થશે ને હા. તો કાગળિયોનું કામકાજ ને પોલીસના ડખાન આ બધું હું સંભાળી લ્યો. બાકી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તારા ગોપાળિયા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આખો તારો પરિવાર જીવનવાળની જવાબદારી બધી મારી. બગા આટલી તું જવાબદારી લેતો હોય ને તો મને કોઈ ટેન્શન નહીં. તું કી ને કે મર્ડર કરો કોકનું તો હું મર્ડર કરી નાખું. ગોપાળિયા ડખો તારા કરવાનો છે અને હું કહું એ માણસનું નામ તારા હાલવાનું છે. બીજા કોઈનું નામ લેવાનું નહીં તારે. અરે, ગમે તે જો ડખો હોય ને તો હું કઈ નાખ્યો. ખાલી ત્યાંથી જવાબદારી લીધી ના જેલની. હા. એટલે મારે કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. અને હું કંટાળ્યો આ બધું મજૂરી કરી કરી થાકી ગયો હું. અમે પૈસા હું તને ખરો ને ધરાઈને આલ્યો 6 મહિનામાં નહીં કમાય ને કે હંગાતી એટલા આલ્યો. ના, ના. મારા ઓળખ્યો શાંતોય લડાવું છું શાંતોય. હા. લડું તો શું બે જણા પણ એકબીજાને ફોડો નહીં ફોડતા, એકબીજાનો હાથ પગ નહીં ભાગતા. જો મારી કપલીનો ચોરી લાવ્યો તો ને હા. એ બધી હું ચોરી લાવ્યો તો. પછી વાળા બોર્ડની બધી લાઈનો તોડી નાખી હતી ને ઓહ. એ બધી મેં તોડી નાખી હતી. પણ મારા જેવું યુદ્ધ કરાવવું છે ને, મારા જેવો ડખો કરાવવો છે ને છેલ્લી કક્ષાનો, હા. એવો ડખો થતો નહીં. એટલે આ ગલબાને અને આ શન્યાને આ 2 જણાને આ વખત એવા લડાય ને તે એકબીજાનું મર્ડર કરી નાખે, કો તો ગામમાં કોક નવું કરી નાખે. બગા સમજી લે તારું કોમ થઈ ગયું. અને અલફર ખરા ને એકબીજા બોડો ફોડી નાખે ને એવું થઈ ગયું હો તારે ટકા. કશું નહીં કરવાનું. હું તને 10,000 રૂપિયા આલી દઉં. હા. તારે જવાનું શન્યા પાસે અને હા. શન્યાને જઈ અને બરોબર નો ફૂટી નાખવાનો, એકાદો હાથ પગ ભાજી નાખવાનો. અને હાથ પગ ભાજી હા. અને પછી અહીંથી નીકળવાનું થાય ને હા. એ તારે કહી દેવાનું કે મને ગલબાજીને રૂપિયા આલીને મોકલ્યો છે વાયકણ. બરોબર. બાકી બીજા કોઈનું નામ આપવું જોવે નહીં. નહીં. ગલબાનું નામ આપવું જોવે. એટલે 2 જણા લડી અને મરી જતા. અને મારા ઈવન શાંતના લડાવવા છે, શાંતના મર્ડર કરાવીને ખાવા છે. પણ મેળ આવતો નહીં. આટલો વખત તું મારું આટલું કામ કરી દે, તને 10,000 રૂપિયા મળી જાય. અરે તારું કામ થઈ ગયું 100% થઈ ગયું. અને જો જેલમાં જવાનું થાય ને તો સોરાંગ જવાબદારી તારી. બધું હું સંભાળી રહ્યો. તું ઘેર આવીને પૈસા લઈ જા અને સમાચાર આલી દે કે કાલાનો હાથ પગ ભાજી નાખ્યો. તો તારો હીરો ને એ કોમ હું બગા ચાલુ. તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. આ હાલ હેડ્યો નહીં ઓયથી અને એ કોમ ચાલુ કરી નહીં એમ. ઓહો મારા ઓછા નાટક જ આટલો ભર્યો છે ને. હું તો કીધું આ 2 જણા છે લડીને મળી જોય છે. એક દાડો ગલબોજી લડવા જોઈએ, એક દાડો શનોજી લડવા જોઈએ અને 2 હોમી દુકાનદારીઓ લઈને આવી જોય છે. પણ આ લડાવવાનું કારણ તો આ ભગલો જોખ. ભગલો પાછો કે છે હું 10,000 રૂપિયા આલું અને તું તારીને પાડી દે અને મારવાનું કર. 2 જણા બરાબર ના લડાય અને પાછો કે છે નોમ આલજે ગલબાજીનું. અમે આ ઝઘડો રોકવા માટે મારા હાલના હાલ જવું પડશે. આ 2 જણા રોકવા પડશે ને કે એક આદાનું ભોડું ફોડી નાખશે ને તો પછી કોઈ હાથમાં નહીં આવે. પછી કોઈ બચ્ચા એવું રહ નહીં. પછી પડી જાય સમજણ. હું કહેવા માંગુ છું આ પૈસા ભગલાએ આલ્યા છે 10,000 રૂપિયા અને તમારી કપલીનો ઉઠાવતો હતો ને એ ભગલો, લાઈન તોડતો હતો એ ભગલો અને પેલા ગોપાળિયાને તમને ધોકા મેલવા મોકલ્યો ને એ ભગલો અને આલ્યા પૈસા 10,000 રૂપિયા. આ બધું મેં મારી વચ્ચે સાંભળ્યું, રૂબરૂ જોયું એટલે તમને બચાવવા આવ્યો. મૂકું ખરા ટાઈમ જવું ને કે એકાદાનું ભોડું ફૂટશે. જોયું? Direct? દેખાડો? પગલા પણ પગલા દેખાડો? હેડો હું કઉ છું ને. છો ના પાડી હું કેતો લે મારો કોમ જ નહીં. આવો મારો કોમ જ નહીં. સવારે ઉઠ્યા બરોબર મારા ઘેર જોઈ લીધું, વાપરી લીધું અને હજી હળો પગલા પહેલ. આ પગલાને મોહ નરે હોતે એ તો અમે ખબર પડશે કઈ જાહું એટલે. આર્યો ને આર્યો પોડાણ. ઓમાય લે, ઓમાય. એ બગા તને કહેવાય છે હભળાતું નહીં. અને કે છે તને તાર બાપા નહીં બોલાતા, તને બોલાવીએ છીએ. અમે તમારા માટે કોઈ નવરા નહીં હોય. હેતરમાં તમે ફોન કરીને ઊંધા પડી જતા નહીં બધા. આમાં તને નર્વસ કરવાનો છે. તું આય તું સેવો કામ કરી છે તો અમે ખબર પડી જાય છે. ખાલી ખબર સેવો પડી કામ જાય છે. કર્યા છે તું. હું ખબર પડી જાય છે? હા? અરે આની વાત કરો છો? અમે તમારું શું બગાડી તું લ્યા? મેં તારો બગાડ તું લે. કે મેં તમારું બધાનું હું બગાડ્યું છે તાણે? તા બોડો ફરાવે છે મથે. કાનું પોડું ફોડાવું છું? મારું મારે કોઈનું પોડું ફોડાવવાની જરૂરત નહીં. ભગવાન આલે છે ને એ! એટલું. આ ગોપાળિયાને એ ગલબાજી હાથ લ્યો. આ ગોપાળિયાને હું મોકલ્યો તો મારવા શું ગોપાળિયો? આપણા ગામનો. હું કોઈ 10,000 રૂપિયા કોને આલ્યા હતા? દારૂ પણ મોકલ્યો તો ગોપાળિયાને. હા મી કોઈને 10,000 રૂપિયા આલ્યા નહીં કે કોઈને દારૂ પીને મોકલ્યો ય નહીં. બગા
સના ભગતની કપલીનો કોણ ઉઠાઈ જતું તું બોલો એ તો આ બે જણા વિરોધી છે તેવું થઈ જતા હે આ તમારું ખોટું કરવા બેઠો હોય ને પાગલ બહુ પબડો એ ના તું બેઠો છે, હા? તમારી લાઈનો તોડીને ખાતો હોય ને તો સૈન્યો આ તમને કહી બધું દઉં અમને ખબર પડી ગઈ છે આ બધું કરતો હોય ને તો તું ભગલા બોડાળ તું પણ મને આ શું બોલી જા આ શું એ ગલબાજી મોટા પછી દો તો પાડ ભરા છે હમણાં હમણાં હું મારા વાળી કર્યો તો એક ઉભા નહીં રહ્યો આ તમને બધું કને તારા વાળી કીધું છે. તમને કને કીધું આ જા મી કીધું છે સમ તમે શકર મને બાળ્યો હું કરી મી તારા હેતરના ખૂણે પેલો દરવાજો રહ્યો ઈકણ તમે પેલા ગોપાળીઓને બે શું વાત કરતા હતા હું વાત કરતા હતા ઈ કપલીનો મું ઉઠાઈ લઉં છું લાઈને મી તોડી જન કે 10,000 રૂપિયા તને આલું સન્યાન કી તું જઈને હાથ પગ ભાગીને અને બરાબર લડાય અને એનો તો હાથ પગ નતો પગાવાનો એનું તો ફોડું ફોડાઈને ખાવાનું તું અને અને મારું? તને જુદો કરી નાખવાનું તો તમને બે જણા તો કટકા કરવાના હતા કટકા આ બધું મી જ કર્યું છે જોયું રે? તને શું નડ્યો? તું શિયો નહીં નડ્યો મને મારા છોકરાનું હગું થતું તું ઈકંદેન ભેડો કોણ મારી આવ્યું છે કોણ મારી આવ્યું છે તું ઈને બેડો માર્યો હું નળેલ્યા હું નળ્યો જેને હગું તોડ્યું ને એ તમારો હાડું જ હતો આ તે હતો ઈકંદેન હું કીયા હતા શું કીધું તું? આખા ગામમાં કાઢી નાખેલો હોય ને તો પેલો મણિયા વાળો ભગલો તે હા શું કીધું છે આ બધું મીજ કર્યું છે તમારે બે જણાનું ભેગા થઈને કાશર કાઢવાનું મારે જ હતું જોયું? બીજા કોઈનું નહોતું. તરાય, ગોરા તરાય અમે પૈણાઈ કરી કૂતરીને અહીં ઓઢો ફરે ને એ તો ચડશે, વટકે સાત ગોળા ચડશે. અમે જોઈએ છે. તમારા જેવા રહ્યા ને પગલા આવું કરે ને તો તારો છોકરો લાકડામાં જાય તોય ગોળા નહીં બાળે હું કઉ છું મારા છોકરાનું હગું તોડીને તમને બે જણાનું શું મળ્યું શું બરોબર. મળ્યું? હોત શું તૂટ્યું, મળ્યું? હોત મારા તૂટ્યું. હાડુની સોળી થતી હતી કુવામ ના નાખું ભાતો તો મારા ઘેર તું તો કુવો છે? કાંઈ છી લે? કાંઈ છું? મારા ઘેર લીલી વાળી છે રૂપાળી જમીન છે બોર છે બીજું તો હુકવી નાખે છે કે લે? અલ્યા ઘેર લીલી વાળી હોય પણ તું કાઢના છેલ્લો છે એનું હું આવા વિચારો વાળો લોકો લડાઈ મારવાના એ તો સારું થયું ખરા ટાઈમ બચી જા નકા બેહામાંથી એકાદાનું મર્ડર કરીને ખાવ પોતરી વર્ષથી ગોળા એના સારો હમું છો. પગલા હમું પડ્યા ને ઈવાનું પિક્ચર પૂરું કરીને ખાવ આખા જે અમે ખબર પડી છે ને કે આ સંજ્ઞા અમે શું કરે છે કેટલા વીએ હો થાય છે અમે ખબર પડશે અને મોની હેડવાનું કરે ને તારાથી થાય ને એ કરી નાખજે આમાં આ તો પેલો પકાવવાના ગોળો હોય છે, પૂછે ને. હોય જ રહેવાના આ શાનો ફોડશે અને વર રાખજો ચેતી ફરજો નકર ધોળા દાડા ઉલાડી તું દેજો. બધી બંદૂક લાવી દીધી હા હા લાવેલો જ છું. તે ફોડીને જે ગોળી મારી દે તમારા માટે તો હોય બંદૂક ફિટ કરેલી જ છે એકલ દોકલ તો નેકળતા જ ના તારો ડોહો આખી જિંદગી આ જ કરી તું મારા તારા ડોહાએ આવું જ કર્યું તો તું આવું કરીશ લ્યા? પણ હાથો મોહણો ભેગા કરી નાખું બે. પૈણા કે પૈણા કાલી કૂતરીને ગામમાં ફરે છે ને એમથી બસ. પડી જશો મારા. તનાજી જોયું? ખબર પડી જાય ને અમે ખબર પડી ગઈ છે થોડા વિચાર કરો થોડો ઝઘડાનું કારણ ખોળો તમે અને જલબાજી માફ કરજો હા બોલી અરે, બોલી મારો માફી મંગાવવાની જરૂર નહીં પણ મારું કહેવો મતલબ એવો જ હતો કે ડાયરેક્ટ અશુભનો તમે આરોપ મારા ઉપર નાખી દો પણ અરે નાટક એવા કરતો તો ને તમે આવતા હતા ને અરે નાટક કરીને જતો રહેતો તો ભૂપતાજી, અને આ તો બીજી વાત ભગવાન ને કરવા હોય તો હું બાળી ગયો ને હા. તમે એકાદા ના ભોડું ના ફોડી કાઢો મારું એ જ કેવું તો ભૂપતોજી બાળી ગયા અને તાકડા ઈકળ આવી ગયા નકર તમે નહીં કહો તો હું નહીં અમને એકાદાને ભોડું ફૂટો ચિંતા કરશો ને ઓનો આવો તો ઝઘડો. કોટો હું કાઢ્યા કર નહીં રહું આવો ઝઘડો થાય ને એટલે પેલા વિચારવું પડે કે આનું કારણ શું છે આ બધું કોણ કરતું છે વિચારવું પડે એમને એમ ઝઘડા ના કરો ખબર પડી ને ના હોય તો પેલો- આમાં હળીમળી રહેજો અને આવા બધા નાટક ના કરતા અને મારી વાત સાંભળો ગામમાં જો તો પેલા ગોપાલ એમ કહેજો કે આ રીતના લોકોની હોપારીઓ લઈએ ને નકર તું ખવાઈ ના, ગઈ ના. બે જણા ભેગા થઈને જો મેલો લાફાય લે, હેર. તાને જવું જ પડશે એના પાસે